શાળાનું શિક્ષણ બંગાળના સુપ્રસિદ્ધ પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યુશન નામની શાળામાં નરેન્દ્રનું શિક્ષણ શરૂ થયું. એ શાળામાં નરેન્દ્રની અસાધારણ બુદ્ધિ પ્રતિભાથી શિક્ષકો અને સહાધ્યાયીઓ તેના તરફ આકર્ષાયા અને ચકિત બન્યા. રમતગમતનો નરેન્દ્રને ભારે શોખ હતો. નવી નવી રમતો શોધી કાઢીને નરેન્દ્ર મિત્રોને આનંદ આપતો. નરેન્દ્રનો સ્વભાવ પણ વિનોદી હતો. રામાયણ, મહાભારત અને પુરાણ કથાઓના પ્રસંગો કહી તે સૌને આનંદ આપતો. એકવાર વર્ગમાં શિક્ષક પાઠ લેતા હતા. તે વખતે નરેન્દ્ર મિત્રો સાથે વાતચીતમાં મશગુલ હતો. એકાએક શિક્ષકે સૌને સવાલો પૂછ્યા. બીજા વિદ્યાર્થીઓ વાતોમાં ધ્યાન હોવાથી કશો જવાબ આપી ન શક્યા. નરેન્દ્રનું ધ્યાન પણ વાતોમાં જ હતું, પણ એ બંને બાજુ ધ્યાન રાખી શકતો હતો. વાત કરતી વખતે પાઠમાં પણ તેનું ધ્યાન હતું, તેથી તેણે સાચા જવાબો આપ્યા. તેથી શિક્ષકે બીજા વિદ્યાર્થીઓને બાંકડા ઉપર ઊભા થવાની સજા કરી. તેમની સાથે નરેન્દ્ર પણ ઊભો થયો. એ જોઈને શિક્ષકે કહ્યું, તારે ઊભા થવાની જરૂર નથી, તારા જવાબો સાચા છે. નરેન્દ્રએ કહ્યું, પણ સાહેબ, વાતો તો હું પણ કરતો હતો, તેથી મારે ઊભા રહેવું જોઈએ. આમ કહીને તે પણ ઊભો રહ્યો. લગભગ એ અરસામાં બીજા એક બનાવથી નરેન્દ્રની ધીરજ તથા સહનશીલતાની આકરી કસોટી થઈ. શાળાના એક શિક્ષકનો સ્વભાવ ઘણો ઉગ્ર હતો. તેઓ વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા પણ કરતા. એકવાર એક શિક્ષકે વર્ગના એક વિદ્યાર્થીને સખત માર માર્યો. પોતાના સહાધ્યાયી ઉપર પડતો એ અમાનુષી માર નરેન્દ્ર સાંખી ન શક્યો. તેથી શિક્ષકનો રોષ નરેન્દ્ર ઉપર ઉતર્યો. પેલા વિદ્યાર્થીને પડતો મૂકીને એ નરેન્દ્રને મારવા લાગ્યા. નરેન્દ્રનો કાન પકડીને તેને બાંકડા ઉપર ઊભો કરતા કાન જરા ચીરાયો ને લોહી નીકળ્યું. નરેન્દ્રએ ક્રોધભરી લાલ આંખે શિક્ષક સામે જોયું અને ઘેરા અવાજે કહ્યું, મારો કાન શા માટે ખેંચો છો? અમને કોઈને મારવાનો તમને શો અધિકાર છે? એવામાં અચાનક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ત્યાંથી પસાર થતા હતા. તેમણે નરેન્દ્રને પોતાની પાસે બોલાવ્યો. તેની હકીકત સાંભળી શિક્ષકને ઠપકો આપ્યો અને નરેન્દ્રને ઓફિસમાં લઈ જઈને શાંત પાડ્યો. નાનપણથી જ નરેન્દ્ર વહેમ અને ભયથી મુક્ત હતો. એનો એક દાખલો થશે. તેના ઘરની બાજુમાં એક ભાઈબંધ રહેતો હતો. તેના આંગણામાં એક ઝાડ હતું. એની ઉપર બંને દોસ્તો ચડતા અને તોફાન મસ્તી કરતા. તેથી તેના મિત્રના વયોવૃદ્ધ દાદાને છોકરાઓ પડી જશે તેવો ડર લાગ્યો. તેમણે કહ્યું, છોકરાઓ, એ ઝાડ ઉપર ન ચડતા. એની ઉપર એક બ્રહ્મ રાક્ષસ રહે છે અને ઝાડ ઉપર જે ચડે તેની ડોક મરડી નાખે છે. આમ કહી ડોસા ચાલ્યા ગયા. એટલે નરેન્દ્ર ઝાડ ઉપર ચડવા માંડ્યો. પેલા મિત્રએ ગભરાઈને કહ્યું, અરે નરેન, ઉપર ના ચડીશ, રાક્ષસ ડોક મરડી નાખશે. એ સાંભળીને નરેન્દ્ર ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, તું સાવ મૂરખ છે. દાદાની વાત સાચી હોત તો મારી ડોક એ રાક્ષસે ક્યારનીએ મરડી નાખી હોત. આગળ ઉપરના આ અનુભવની વાત કરતાં સ્વામીજી શ્રોતાજનોને કહેતા, પુસ્તકમાં લખેલી છે માટે કોઈ વાત સાચી માનશો નહીં. કોઈ માણસ કહે છે તેટલા માટે એ વાત સાચી માનશો નહીં. પોતાના પ્રયત્નથી જે સત્ય છે તે શોધી કાઢો, તેને જ સાચું માનજો. એનું નામ સાક્ષાત્કાર. નરેન્દ્રની નિર્ભયતા અને સમય સૂચકતા એક બે પ્રસંગો તેની કિશોરાવસ્થામાં જ બનેલા. એકવાર નરેન્દ્ર કેટલાક મિત્રો સાથે કોલકાતાના મેટિયા બુરજ પર ગયો હતો. નવાબનો પ્રાણીબાગ જોઈ હોડીમાં પાછા ફરતા એક છોકરાને ઉલટી થઈ. તેથી હોડીવાળાએ તેની ઉપર ચીડાયા અને કહે, હોડી સાફ કરી નાખું. છોકરાઓએ બમણું ભાડું આપવા કહ્યું તો પણ હોડીવાળા ન માન્યા અને હોડી સાફ કરવાનો આગ્રહ રાખ્યો. હોડી કિનારે પહોંચી તો પણ હોડી સાફ કર્યા વિના નીચે ઉતરવા દેવાની ના પાડી. આમ હોડીવાળા સાથે રકઝક ચાલતી હતી. તે દરમિયાન નરેન્દ્ર હોડીમાંથી કિનારે કૂદીને રસ્તા ઉપર પહોંચ્યો. ત્યાંથી પસાર થતા બે અંગ્રેજ સોલ્જરને તેણે ભાગી તૂટી અંગ્રેજીમાં બધી હકીકત જણાવીને પોતાના મિત્રોને મદદ કરવા વિનંતી કરી અને તેમનો હાથ ઝાલીને તેમને હોડી પાસે લઈ ગયો. ગોરા સોલ્જરોએ હોડીવાળાઓને ધમકાવ્યા અને છોકરાઓને ઉતારી મૂકવા હુકમ કર્યો. એકવાર વ્યાયામશાળામાં સૌ મિત્રો મળીને એક ભારે હિંચકો ઊભો કરવાનો પ્રયત્ન કરતા હતા. રસ્તે જતા લોકોનું ટોળું છોકરાઓનું એ સાહસ જોઈ રહ્યું હતું. તેમાં એક અંગ્રેજ ખલાસી પણ હતો. નરેન્દ્રએ તેની મદદ માંગી. એ ઉત્સાહી કિશોરોના સાહસમાં સહાય કરવા તે ખલાસી રાજી થઈ ગયો. પરંતુ એકાએક હિંચકાનો એક થાંભલો પડી જતાં એ અંગ્રેજ ખલાસીને સખત વાગ્યું અને તે બેભાન થઈ ગયો. ઘડીભર તો સૌને એમ જ થયું કે ખલાસી મરી ગયો છે.
નરેન્દ્ર અને એના 1-2 દોસ્તો સિવાય સૌ ત્યાંથી નાસી ગયા, પરંતુ નરેન્દ્રએ હિંમત અને સમયસૂચકતાથી એ બેભાન ખલાસીના ગા ઉપર પોતાના ધોતિયાનો છેડો ફાડીને મજબૂત પાટો બાંધી દીધો. તેના મોં ઉપર પાણી છાંટ્યું અને ધીમે ધીમે પવન નાખવા લાગ્યો. થોડીવાર એ ખલાસી ભાનમાં આવ્યો. મિત્રોની મદદથી એને ઉપાડીને બાજુની એક નિશાળમાં લઈ ગયા. ત્યાં એક જાણીતા ડૉક્ટરને બોલાવીને તેની સારવાર કરાવી. સતત 1 સપ્તાહ સુધી નરેન્દ્રએ તેની સારવાર કરી. એ તદ્દન સાજો થયો ત્યારે મિત્રો પાસેથી ઉઘરાણું કરી તેને પૈસા આપ્યા અને પ્રેમથી તેને વિદાય કર્યો.